જોહાર જય આદિવાસી. કામની વ્યસ્તતાને લીધે ઘણા સમય બાદ તમને મળવાનું થયું છે અને હવે પ્રયત્ન કરતા રહીશું કે નિરંતર આદિવાસી સમાજના મુદ્દાઓને લઈને આપણે મળતા રહીએ. ગુજરાતમાં 30 વર્ષના એક હતું શાસન પછી પણ કુપોષણનું જે લાંછન છે તે હજુ પૂછાયું નથી. હાલમાં જે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો રિપોર્ટ આવ્યો છે તે ખરેખર ગુજરાતમાં 30 વર્ષમાં વિકાસના બણગા ફૂંકતી ભાજપ સરકારની પોલ ખોલે છે અને ખાસ કરીને કુપોષણનું જે પ્રમાણ છે તે આદિવાસી જિલ્લાઓમાં વધુ છે, જે બતાવે છે કે સરકારને આદિવાસીઓના વિકાસમાં કેટલી રુચિ છે. આદિવાસીઓ માટે કરોડોનું બજેટ આવે છે, પરંતુ સરકાર દ્વારા એ બજેટ આદિવાસીઓના વિકાસ માટે વાપરવાના બદલે અન્ય જગ્યાએ વાપરી નાખવામાં આવે છે. ખરેખર આદિવાસીઓ માટેનું જે બજેટ છે, બજેટની જાહેરાત જે જનરલ બજેટ છે એ બજેટથી અલગ થવી જોઈએ, જેથી કરીને આદિવાસી સમાજના લોકોને પણ ખબર પડે કે એમના માટે કેટલું બજેટ ફાળવવામાં આવે છે અને એ બજેટના જે નાણાં છે એ નાણાંમાંથી કેટલા નાણાં વપરાયા અને ક્યાં વપરાઈ રહ્યા છે. હાલમાં જ ગુજરાત સમાચારમાં આવેલ ખબર પ્રમાણે કુપોષણ મુક્તના નારા ગુંજી રહ્યા છે, ત્યારે કરોડોના આંધણ પછી ગરીબ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર બની રહ્યા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ દેશમાં અતિ કુપોષિત ટોપ 10 જિલ્લાની યાદી જાહેર કરાઈ છે, જેમાં વિકસિત ગુજરાતના 5 જિલ્લા છે. એટલે કે સમગ્ર દેશના જે ટોપ 10 જિલ્લા છે એમાંથી 5 જિલ્લા તો ફક્ત ગુજરાતના જ છે, જે પરથી એ વાત સાબિત થાય છે કે ગુજરાત સરકાર કુપોષણ દૂર કરવામાં સદંતર નિષ્ફળ રહી છે. એવો આક્ષેપ થઈ રહ્યો છે કે કુપોષણના નામે ભ્રષ્ટ અધિકારી અને મળતિયા તંદુરસ્ત અને પોષિત બન્યા છે, પણ બાળકો તો કુપોષિત જ રહ્યા છે. ગુજરાતમાં આજે વસ્તીના પ્રમાણમાં પૂરતી આંગણવાડી કેન્દ્રો નથી. કેટલાય આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં, જર્જરિત મકાનમાં ચાલે છે. પીવાનું પાણી, વીજળી જ નહીં, શૌચાલય સુદ્ધા નથી. આ સ્થિતિ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ કેબિનેટ મંત્રી જય નારાયણ વ્યાસે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે આંગણવાડી બહેનો તેડાગઢોને સરકારી તાઇફામાં ભીડ ભેગી કરવા ટાર્ગેટ અપાય છે, જે સમગ્ર ગુજરાતના લોકો જાણે છે. ભારતમાં 33 લાખ બાળકો કુપોષિત છે, જેમાં અડધો અડધ બાળકો અતિ ગંભીર કુપોષિત છે. તેમાં ગુજરાત ટોપ પર રહ્યું છે, જે 30 વર્ષના વિકાસની પોલ ખોલે છે. કુપોષણ મુક્ત ગુજરાતના નારા લગાવાઈ રહ્યા છે. લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ખર્ચવામાં આવી રહી છે, તેમ છતાંય કુપોષણને દૂર કરવામાં સરકારને સફળતા મળી નથી. કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરેલા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર છે. એટલે કે જે ટોટલ કુપોષણ છે એમાંથી 3.21 લાખ બાળકો તો આદિવાસી સમાજના જ છે. ભાજપના શાસનમાં સરકારી યોજનાઓ થકી મળતિયા ભ્રષ્ટ અધિકારી પોષિત થયા છે, પણ બાળકો તો કુપોષિત જ રહ્યા છે. ગુજરાત સરકાર બજેટમાં કરોડો રૂપિયા ફાળવે છે, તેમ છતાંય કુપોષણની સ્થિતિમાં ઝાઝો ફરક પડ્યો નથી. રાજ્યમાં કુપોષણનો શિકાર થયેલા બાળકોની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે. સંસદમાં ખુદ કેન્દ્ર સરકારે રજૂ કરેલા રિપોર્ટમાં ગુજરાતમાં કુપોષણની કેવી સ્થિતિ છે તેનો ખુલાસો થયો છે. જૂન 2025 સુધી ગુજરાતમાં ઓછું વજન ધરાવતા આદિવાસી બાળકોની સંખ્યા 1,71,570 રહી છે, જ્યારે અતિ ઓછું વજન ધરાવતા 1,11,862 આદિવાસી બાળકો છે. ઓછી ઊંચાઈ ધરાવતા 37,695 બાળકો છે. આમ કુલ મળીને 3,21,127 આદિવાસી બાળકો કુપોષિત છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ ગુજરાતમાં ડાંગ, દાહોદ, નર્મદા, પંચમહાલ અને તાપી જિલ્લામાં સૌથી વધુ બાળકો કુપોષિત છે. અને મહત્વની વાત એ છે કે સુપોષિત ટોપ 10 જિલ્લામાં ગુજરાતનો એક પણ જિલ્લો નથી. ગુજરાત 39.7% બાળકો સૌથી વધુ કુપોષિત છે. આંગણવાડીની વર્કર આજે હેરાન પરેશાન છે, કેમ કે આંગણવાડી ઉપરાંત તેમની પાસે અન્ય કામો લેવામાં આવે છે. બધી સરકારી યોજનાના કામોમાં જોતરી દેવાય છે. આ કારણોસર આંગણવાડી વર્કરોને બાળકો માટે સમય હોતો જ નથી. આ સ્થિતિમાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું કેવી રીતે? ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યા પછી સરકાર પગાર આપવા તૈયાર નથી. એવો દાખલો ટાંકવામાં આવ્યો કે કેટલાય સ્થળોએ બે કેન્દ્રો ભેગા બેસે છે, એટલે કે આવી વાત સરકારે કરી છે. પાટણ જિલ્લાના એક ગામમાં આંગણવાડી વર્કરના જર્જરિત ઘરમાંથી ચાલે છે, જ્યાં વીજળી નથી, પીવાના પાણીની સવલત નથી, વાસણો અથવા રમકડા નથી. એ જ ગામના એક વયોવૃદ્ધ કહે છે, હવે આવા વાતાવરણને કારણે અમે અમારા બાળકોને આંગણવાડીમાં મોકલતા નથી. આંગણવાડી બહેનોને મોબાઈલ પેટે 10,000 સુધી ચૂકવાયા નથી. સિમ કાર્ડ કામ કરતા નથી, એટલે બહેનો પોતાના ખર્ચે ઇન્ટરનેટ ઉપયોગ કરી કામગીરી કરી રહી છે. આંગણવાડી પ્રત્યે સરકારનું ધ્યાન જ નથી. આ જોતા કુપોષણ પર કાબુ મેળવવામાં સરકાર ધરા નિષ્ફળ રહી છે. આંગણવાડીમાં બાળકોને પીવાનું પાણી મળતું નથી તેવી સ્થિતિ હોવા છતાંય સરકારે આ દિશામાં ધ્યાન આપ્યું નથી.
કેગના રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે 3.82 કરોડના ખર્ચે મશીન ખરીદાયા હતા, તેમ છતાં બાળકોને શુદ્ધ પાણી મળી શક્યું ન હતું. પાણી શુદ્ધ કરવાના સાધનો વપરાયેલા જ પડી રહ્યા હતા. આમ કુપોષણના નામે ખર્ચ કરાય છે, પણ હકીકતમાં બાળકોને તેનો લાભ મળતો નથી. દેશના વડાપ્રધાન વિશ્વગુરુ બનવાની વાત કરે છે, પરંતુ અહીં તો પરિસ્થિતિ એ છે કે આંગણવાડી માટે પણ સુવિધાઓ નથી, અને જે બજેટના નાણાં છે, બજેટના નાણાં ક્યાં વપરાય છે કોઈને ખબર નથી. રાજ્યમાં આંગણવાડીઓ પ્રત્યે સરકારે પૂરતું ધ્યાન આપ્યું નથી. તેના કારણે આજે 8,452 આંગણવાડી તૂટેલા ફૂટેલા મકાનમાં છે, જ્યારે 3,381 આંગણવાડી કામ ચલાવ ચાલે છે. 30 આંગણવાડી તો ખુલ્લી જગ્યામાં છે. 1,299 આંગણવાડીમાં શૌચાલયની સુવિધા નથી. 1,032 આંગણવાડીમાં પીવાના પાણી આવતા નથી. ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર, લેડી સુપરવાઇઝર અને આંગણવાડી વર્કર્સ તેમજ હેલ્પર્સની કુલ 5,532 જગ્યા હજુ ખાલી છે. ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસરની 55.95% જગ્યા ઘણા વખતથી ભરાતી છે, પરંતુ હજુ ભરાઈ નથી. કેગના રિપોર્ટમાં પણ એવો ખુલાસો થયો છે કે છેલ્લા 5 વર્ષમાં જ જન્મના 24 કલાકમાં 18,231 નવજાત શિશુઓના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 83,538 નવજાત શિશુઓ 1 વર્ષ પણ જીવિત રહી શક્યા નહીં. આમ ગુજરાત સરકાર કુપોષણને કાબૂ લેવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. રાજ્યમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન, નમોશ્રી યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ યોજના, મમતા અભિયાન સહિત ઘણી યોજનાઓ અમલમાં છે. દર વર્ષે કુપોષણ દૂર કરવાના નામે લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ખર્ચવામાં આવે છે, તેમ છતાંય ગુજરાતમાં કુપોષણની સ્થિતિ યથાવત રહી છે. ગુજરાતમાં સગર્ભાઓના પોષણના નામે લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં ઓછું વજન અને અપૂરતી વૃદ્ધિ ધરાવતા કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે. સાથે સાથે નવજાત શિશુઓનો મૃત્યુદર પણ વધી રહ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાત સરકારે કુપોષણ પાછળ ₹509 કરોડનો ખર્ચ કર્યો છે, તેમ છતાં આજે ગુજરાતમાં 5.40 લાખ બાળકો કુપોષિત છે. સરકારે સ્વીકાર્યું કે જાન્યુઆરી 2025 સુધી ગુજરાતમાં કુલ મળીને 5,40,303 બાળકો કુપોષિત છે. ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાતમાં કુપોષણની સમસ્યા પર કાબુ મેળવી શકાયો નથી. સરકારે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે કુપોષણ નાબૂદી માટે વર્ષ 2023-24માં ₹264 કરોડ, જ્યારે વર્ષ 24-25માં ₹245 કરોડનો ખર્ચ કર્યો છે. આટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો, તેમ છતાં લાખો બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. એ જ દર્શાવે છે કે કુપોષણ નાબૂદી માટેની સરકારી યોજનાઓ માત્ર નામ પૂરતી અને કાગળ પર જ રહી છે. પૂરતા આહાર, વિટામિનને લીધે કુપોષણનું પ્રમાણ ઘટ્યું નથી. કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવી રહ્યું છે, તેમ છતાંય કુપોષણની લડાઈમાં અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાત ઘણું પાછળ રહ્યું છે. કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વર્ષ 2017-18થી માંડીને વર્ષ 2022-23 સુધીમાં જન્મના 24 કલાકમાં મૃત્યુ પામ્યા હોય તેવા નવજાત શિશુઓની સંખ્યા 18,231 છે. આનો અર્થ એ છે કે દર વર્ષે સરેરાશ 3,000 શિશુ હોસ્પિટલના બિછાને જ મોતને ભેટે છે. 5 વર્ષમાં 83,538 નવજાત શિશુઓ સારવાર છતાંય 1 વર્ષ પણ જીવિત રહી શક્યા નથી. આ ઉપરાંત ઓછું વજન, અપૂરતી વૃદ્ધિને કારણે નવજાત શિશુઓ મૃત્યુ પામે છે. આ સમયગાળા દરમિયાન 8,12,886 નવજાત શિશુઓના જન્મ થયા, જેમનું વજન 2.5 કિલોથી પણ ઓછું રહ્યું હતું. માતાઓને પોષણયુક્ત આહાર ન મળતા કુપોષિત શિશુનો જન્મ થાય છે. રાષ્ટ્રીય પોષણ મિશનની ગાઈડલાઈન 2017 મુજબ ઓછું વજન ધરાવતા શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો થઈ શક્યો નથી. આજે પણ ગુજરાતમાં 2.5 કિલોથી ઓછું વજન ધરાવતા નવજાત શિશુઓની ટકાવારી 11.63 રહી છે. આમ નવજાત શિશુઓનો મૃત્યુદર ચિંતાજનક હદે વધી રહ્યો છે, ત્યારે કુપોષણ મુક્ત ગુજરાતની કડવી વાસ્તવિકતાનો ચિતાર ખુલ્લો પડ્યો છે. વિકાસના બણગા ફૂંકતી ભાજપ સરકારની આ વાસ્તવિકતા છે, જે સમગ્ર ગુજરાતની જનતા અને સમગ્ર દેશના લોકોએ સ્વીકારવી પડશે કે વિકાસના નામે શું થઈ રહ્યું છે. ફક્ત અધિકારીઓ, સરકારમાં બેઠેલા નેતાઓ જ પોષિત થઈ રહ્યા છે, બાકી જે બાળકો છે તે હજુ પણ કુપોષિત છે. અને કુપોષણનું સૌથી વધુ પ્રમાણમાં એ આદિવાસી વિસ્તારમાં છે. તો આદિવાસી સમાજના લોકોએ પણ આ વિચારવું પડશે, કારણ કે આ ચિંતાનો વિષય છે, અને જે ચૂંટાયેલા લોકો છે, ચૂંટાયેલા લોકોનું આ બાજુ ધ્યાન દોરવું પડશે. જોકે તેઓ પાર્ટીના ગુલામ છે, એટલે તેઓનું ધ્યાન આ બાજુ રહેતું નથી, અને તેઓ આ મુદ્દે બોલવાના પણ નથી. વિડીયો શેર જરૂર કરજો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોહાર. જય આદિવાસી.